યુદ્ધ કરવું એ તો ક્ષત્રિયોનું કર્તવ્ય હોય છે, છતાં અર્જુનને સમજાતું નહોતું કે યુદ્ધ કરીને અનાવશ્યક હિંસાનું જોખમ વહોરવું કે પછી યુદ્ધથી વિમુખ થઈને ભીખ માગીને જીવવું. જો તે શત્રુ ઉપર વિજય પ્રાપ્ત ન કરે તો તેના માટે આજીવિકાનું એકમાત્ર સાધન ભિક્ષા જ હોવાની. વળી વિજય પણ નિશ્ચિત ન હતો, કારણ કે કોઈ પણ પક્ષ વિજયી થઈ શકે જો તેઓ વિજયી થઈ પણ જાય, અને જો ધૃતરાષ્ટ્રના પુત્રો યુદ્ધમાં મૃત્યુ પામે તો તેમના વિના જીવવું મુશ્કેલ બને. એવી પરિસ્થિતિમાં તે તેમનો બીજા પ્રકારનો પરાભવ ગણાય. અર્જુન દ્વારા વ્યક્ત થયેલો આ વિચાર ચોક્કસપણે પુરવાર કરે છે કે તે ભગવાનનો મહાન ભક્ત તો હતો જ, પરંતુ સાથે સાથે તે અત્યંત પ્રબુદ્ધ તથા પોતાના મન અને ઇન્દ્રિયોને સંપૂર્ણ નિયંત્રણમાં રાખનારો પણ હતો. રાજવી પરિવારમાં જન્મેલો હોવા છતાં ભિક્ષા દ્વારા જીવિત રહેવાની ઈચ્છા એ તેની વિરક્તિનું વધુ એક લક્ષણ છે. આ સર્વ ગુણો તથા પોતાના આધ્યાત્મિક ગુરુ એવા શ્રીકૃષ્ણના ઉપદેશોમાંનો તેનો દ્રઢ વિશ્વાસ દર્શાવે છે કે તે ખરેખર પુણ્યાત્મા હતો. એ રીતે એવા નિષ્કર્ષ પર આવી શકાય કે અર્જુન મુક્તિ પામવા માટે સર્વદા સુપાત્ર હતો. જ્યાં સુધી ઇન્દ્રિયો સંયમિત ન થાય ત્યાં સુધી જ્ઞાનના પદ સુધી ઉત્પન્ન થવાનો અવસર પ્રાપ્ત થતો નથી, અને જ્ઞાન તથા ભક્તિ વિના મુક્તિ મળતી નથી. અર્જુન પોતાના ભૌતિક સંબંધોનો વિશાળ ગુણો ઉપરાંત આ સમગ્ર દૈવી ગુણોમાં પણ સમર્થ હતો.